અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગામી 4 એપ્રિલથી શરૂ થશે, જે 17 એપ્રિલ સુધી ચાલશે। વાલીઓ ઓનલાઈન અરજી કરી શકશે। અમદાવાદની 1343 ખાનગી શાળાઓમાં 25% કોટા મુજબ અંદાજે 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે। તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વાલી ખોટી આવક દર્શાવી પ્રવેશ મેળવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બાળકનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે। ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે। ઓનલાઈન પદ્ધતિ પ્રમાણે જે છે 6 લાખથી ઓછી આવક ધરાવતા જે વાલીઓ છે અને ખાસ કરીને 13 પ્રકારની જે અગ્રતાક્રમ આપી છે તે પ્રકારે એમના જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ દરેક પેરેન્ટ્સે જે છે એ એમાં અપલોડ કરવાના હોય છે અને તેના આધારે ઓનલાઈન માધ્યમથી આખી એક પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે। અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ